કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રને ગામડે ગામડે અને પાણે પાણે અનેક ઇતિહાસ છુપાઈને પડેલા છે. કેટલીય કથાઓ છે કે લોકો દ્વારા કહેવાયેલી અને આજ સુધી જળવાયેલી. આ કોઈ એક જ જ્ઞાતિની કે એક જ પ્રદેશની નથી. આ તો બધી જ જ્ઞાતિની, શૌર્યની, સમર્પણની, ન્યોછાવરીની, સમાજ સેવાની, સુધારાની અને કોમી એકતાની કેટલીય જુદા જુદા સ્તરની કથાઓની વિગતો છે કે જે આજે પણ આપણે સાંભળતા આવ્યા છીએ. ઘણા બધા લેખકો પણ છે કે જેમણે આવી વાતોને શબ્દરૂપ આપી અને આપણા સુધી પહોંચાડવાનું અમૂલક કાર્ય કરેલું છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને નાનાભાઈ જેબલિયાએ શબ્દરૂપ આપેલું છે. કહેવાય છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે. એટલે ઘણી બધી વાતો એવી છે કે જે વાતો આપણે જાણવી જરૂરી છે. આજે આપણે એવી જ એક મેઘા મોચીની વાત સાંભળવાના છીએ. વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય. ખોબા જેવા નાનકડા ગામની પછવાડાની શેરીમાં બેઠા ઘાટા મકાનની ઓશરીમાં પતિ પગરખા સીવે અને પત્ની પગરખામાં વાપરવાના દોરા વણે. ગામના તોરણ બંધાયા એ વાતને 100 વરસ થયા અને હોના સૈકામાંય નો બની હોય ને એવી ઘટના બની. ગામના ઘરે ઘરમાં અરેરાટી થઈ. એ અરેરાટીના છાટા આ આંગણે ઉડ્યાત. પતિ પત્ની સંવાદે ચડ્યાત. આપણા ગામમાં જ કેસે કે હરરાજી થવાનીસ, પત્ની બોલી. પતિ કે એમ? હા, આપણા ગૌચરની હરરાજી. જુલમ નથી, હડા બોળ કળજુગ કહેવાય. બીજું તો હું કેવો કળજગ. ભારે કરી. પતિ સમજણવાળો હસ્યો અને પગરખામાં ચામડાના હાર ઘોચી ભારે થઈ એમ બોલ્યો. ગાયું ભૂખી મરશે, વલવલ છે હો. તે તારા બાપે તને એકાદ ગાય ધામેણી દીધીસ? પતિ ટેભા લેતો લેતો વળી હસ્યો. તારે વળી શાનું દુઃખ? વાકા હું લેવા બોલોસ? પત્ની તો હોશિયાળી થઈ ગઈ. મારે અને તમારે ધોળા પડિયા આવ્યા. હવે મારા બાપને હું કામ સંભળાવોસ? મારો બાપ તો ગરીબ હતો બિચારો, ગાય ક્યાંથી આપે? તો પછી દોરા વણવા મીંડને. આપણો ધંધો બોલે ને આપણા ભલા. આપણે ગાય નથી, ગોચરમાં ચરવા જવાની નથી, પછી પેટ બળતરે શેની કરસ? હર, એવું હું બોલો? ગાય આપણી હોય તો જ એની ઉપર દયા થાય. ગામની ગાયો ઉપર દયા નહીં, ઈ ગાયો ભૂખી રહેશે એનું કાંઈ નહીં. જોવું જમ. પતિ થોડોક સહિષ્ણુ થયો. દયા હોય તો પણ આપણે શું કરીએ? આ કાંઈ 5-25 રૂપિયાનો મામલો નહીં. 100 ની નોટોની વાતું. અને તું કાંઈ એટલું બધું દે? હે, દેખેરી તું? હા. પત્નીએ દોરાને પગના અંગૂઠામાં દબાવી 2 હથેળીઓની ભીખ દીધી. દઈ દઉં. 100 ની નોટો જો મારા ઘરમાં હોય ને તો હું બધી દઈ દઉં. આપણા ગામના ગોચરને કાંઈ જવા દઉં? મુઓ જેરામો પણ કેવો પાક્યો. ગાયોનું ગોચર ખેડવા ઉભો છો પાપી. જોઈજો, એ રોયો આપણા ગામનું ગોચર લઈ જવાનો પાપ્યો. અભાગ્યો. આખા ગામમાં કાળો કકળાટ થાઈશ. તમે નહીં સાંભળતા? શું કકળાટ થાય તું જમ? કેસ કે આપણું ગામ તો ખોડાનું નાનું ગામડું. ગોચરને રાખવા માટે ગામ પાસે પૈસા નહીં. ગામમાં ફાળો હાલે જ. એમ નહીં ચારે? તમે નથી જોતા? હું ક્યાંથી જોઉં? ફાળો લેવા આપણા ઘરે ક્યાં કોઈ આવ્યું? કોઈ નહીં થયું. આપણે તો ગરીબ ખરા ને. તમે ફાળો નોંધાવત? હા વળી, તું કે તો હું જરૂર નોંધાવું. નોંધાવો મારી હા. ગમે એટલા. પતિ ટીખળે ચડ્યો. અરે ગાયો તો આપણું આખું ઘર લૂંટાવી ગયો. ગાયોની માટે ઘર લૂંટાઈ દેવાય. જાઉં હું રાજી. બસ આ ભવે તો આપણે વાંજા સહી, કઈક પૂર્ણ કરશું તો આવતો ભવ. ઉજમ, જોઈ વિચારીને બોલજે હો. હું તો દેવા બેહીશ ને તો આખું ઘર તળિયા ઝાટક કરી નાખીશ. કરી નાખો. નો કરો ને તો મારું મોઢું નો ભાળો. તો નક્કી ને? હા હા, નક્કી નક્કી. 7 વાર નક્કી. હવ નક્કી. પુરુષ બહુ ચાલાક હતો. પોતે જે ઈચ્છતો હતો એ વાત પત્નીની પાસે નક્કી કરાવવા માંગતો હતો અને વાત નક્કી થઈ ગઈ. તો હવે જોઈશે હો આ મેઘા મોચીનો ઝપાટો. એમ કહીને એણે ચામડા ઉપર વીંગડો પછાડ્યો. 1, 2 અને 3 દાંત પીસીને બોલ્યો. ઈ બેકડા ગામના જેરામ બોટાણીને વીરાપુરનો આ મેઘો મોચી દેખાડી દેશે કે બેટા, અમારા ગામનું ગૌચર તને ન મળવા દઉં. તે ગાયોના ચારણ ઉપર હાથ નાખ્યો. એ નહીં જમાનો હતો. ગૌચરની જમીન ગાયોની ગણાતી. એમાંથી ઘાસની હળી લેવીને ઈ પાપ મનાતું. એ જમીનના વેચાણ હક નહોતા. જમીનની હરરાજી થતી. વધારે પૈસા આપે એને જમીન મળે, પછી મહેસૂલ ભરે અને જમીન ખેડી ખાય. પરંતુ ગૌચરની જમીન કોઈ રાખે નહીં. એની હરરાજી ન થાય. એ પડી રહે અને ગામની ગાયો આખું ચોમાસું એમાં ચરી ખાય. પણ આટલા વર્ષમાં બેકડા ગામનો જેરામ બોટાણી એક એવો નીકળ્યો કે વીરાપુરાનું ગૌચર ખેડવા તૈયાર થયો.
માપણી કારકુન પાસે નકશો ધરીને એણે પોતાની બાજુના ગામ વીરાપુરાનું 150 વીઘા ગૌચર હરાજીથી રાખવા અરજી કરી. મહેસૂલી અધિકારીએ અરજી માન્ય કરી અને હરાજીની તારીખવાળી નોટિસ કાઢી અને નોટિસ ઉપર જૂનાગઢ રાજ્યની મહોર મારી. વીરાપુરા ગામમાં સન્નાટો ફરી વળ્યો. ઘરે ઘરે કાળો કકળાટ ઉઠ્યો. હર, આપણા ગામની ગાયોનો કોળિયો જૂટવાઈ ગયો. હવે? અને 1-2 દિવસના કકળાટ પછી ગામના આગેવાનોએ હૈયા કઠણ કર્યા. ગ્રામ ફાળો કરીને ગૌચરને ગામમાં જ રાખવું. 100 ઘર ફર્યા ત્યારે માંડ 200 રૂપિયા થયા. માત્ર એક મેઘા મોચીને ગરીબ ગણીને એના 2 રૂપિયા જ લીધા હતા. નિયત તારીખે વહીવટદારનો ગામને ચોરે મુકામ થયો. બેકડા ગામનો જેરામ બોટાણી આવી પહોંચ્યો ને હરાજી શરૂ થઈ. 50, 100, 125, 150, 1.25. એક બાજુ વીરાપુરા આખું ગામ અને બીજી બાજુ જેરામ બોટાણી એકલો. મારા 250. મેઘો ધડાકો કરીને ઉભો રહ્યો. ગામનું તળિયું આવી ગયું. 200 રૂપિયા કરતા વધારે એક ભાઈ પણ નહોતી ગામ પાસે. કકળાટ મચી ગયો. ગામ લાચાર થઈને બેહી ગયું. ગામનું ગૌચર ગામમાંથી હાલી નીકળ્યું હતું. 100 વર્ષથી ગામની ગાયો ચરતી હતી, હવે ભૂખે ભાંભરડા લેશે. હર, હે ભગવાન! મારા 250 રૂપિયા. ટોળાના છેવાડેથી અવાજ આવ્યો. પછી મેલું ફાટેલું જેમ તેમ બાંધેલું ફાળ્યું થોડું કળાણું. એલા, આ તો મેઘો મોચી 250 રૂપિયા બોલ્યો. ક્યાંથી કાઢશે રૂપિયા? મારા 300. જેરામ બોટાણી ભભક્યો. મારા 400. મેઘાએ હાથ ઊંચો કર્યો. 500. જેરામ ત્રાંડ્યો. મારા 550. મેઘા મોચીનો હાથ ઉચકાયો. મેઘા મોચી! જેરામ બોટાણીનો સાદ ફટાક્યો થઈને ફૂટ્યો. ભાંગ તો નથી પીધી ને? દૂધ પીધું જેરામભાઈ. મેઘો હળવાશથી બોલ્યો. ગૌચર તો મારે જ રાખવું. હે? ગામ હવે ચોંક્યું. ગૌચર મેઘો મોચી લઈ જાહે? હતમાળા, ખોરા ટોપરા જેવી આની તો દાનત. વાંજ્યો છે એમ છતાંય ગૌચર હડપ કરવા માંગેસ. માળો ચિથરા જેવો. બસ ગૌચર પડાવી લેવા જ રૂપિયા ભેળા કરતો તો. રેવા દે મેઘાભાઈ, આ ધંધો રેવા દે. ગામે અને વાયરો એટલામાં જેરામ બોટાણી ગરજો. મારા 650. મારા પૂરા 600. મેઘો ઉછળ્યો. મોચી ભગત, જોઈ વિચારીને બોલ કરજો. વહીવટદાર આ ચિથરિયા જેવા માણસને અવિશ્વાસથી અજંપાથી જોઈને બોલ્યા. રૂપિયા અહીંયા સ્થળ પર જ વસૂલ કરીશ. જેરામ બોટાણી પાવરમાં આવ્યો. મારા 650. બોલો ભગત. પત્ની મેઘાની પડખે આવીને ઊભી રહી. બોલો તમારે. ગામ ચિલ્લાયું. રેવા દે મેઘા, મેઘા, રેવા દે તું. ઘરનો દીવો ઘર હળગાવશે. તું ગામનો થઈને ગામની ગાયોનું બુરું કરીશ. રેવા દે મેઘા, રેવા દે તું. મેઘાને ઉતાર ચડ્યો. મારા પૂરા 700. જાણે આકાશમાંથી વીજળી પડી. ગામ બધાના કાળજા અધ્ધર ચડી ગયા. જેરામ બોટાણીના હાંજા ગગડી ગયા. હવે એના ગજા 12ની વાત હતી. 500ની માંડ કિંમત થાય એવું ગૌચર 700 રૂપિયાના ડુંગરે જઈને ઊભું હતું. જેરામની જીભ સિવાય ગઈ. 700 રૂપિયા 3 વાર. વહીવટદારે ફેસલો ટીપો. મેઘા મોચીએ મેલા ફાટેલા પંચિયાની પોટલી વહીવટદારના પગ આગળ મૂકી. ગણી લો સાહેબ, વધે ને એટલા મને પાછા આપો. 700 લીધા પછી 250 રૂપિયા વધકના નીકળ્યા. મેઘો ઈ લઈ અને ચાલતો થયો. મેઘા ભગત, તમારે ખાતે લખ્યું, સહી કરતા જાઓ. અમલદારો બોલ્યા. ના રે બાપા, મારા ખાતે શેનું? તો હું હતું એમને એમ ગામને ખાતે લખો. ઈ તો અમારા ગામનું હતું ને અમારા ગામનું જ રહેશે. મેઘો ભગત હાલતા થઈ ગયા. હે? ગામ આખાના હોઠમાંથી હર્ષનો એક ઉછળતો કૂદતો ઉદ્ગાર નીકળી પડ્યો. ગામ માટે? રંગ મેઘા મોચી, તે તો ગામની આબરૂ રાખી. એટલે જ કદાચ કહેવાતું હશે કે મહાન વ્યક્તિઓ અને દાનેશ્વરીઓ કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જ જન્મે છે એવું જરૂરી નથી. દાનેશ્વરી તો કોઈ પણ જ્ઞાતિમાં જન્મી અને પોતાના દાનની સરવાણી વહેતી કરી શકે. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.